બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ડીબી પારેખ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા દરેક વિદ્યાર્થીના હાથમાં રાષ્ટ્રધ્વજ સાથે દેશભક્તિના સૂત્રો બોલી પ્રભાત ફેરી ફરી હતી। ત્યારબાદ સમય અનુસંધાને ધ્વજવંદનનો કાર્યક્રમ રખાયો હતો અને રાષ્ટ્રને સલામી આપી હતી અને ત્યારબાદ વિવિધ મનોરંજન અને દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા। આ પ્રસંગે ડીબી પારેખ હાઈસ્કૂલ તેમજ વીએન સવાણી પ્રાથમિક શાળાના બાળ મંદિરના નાના ફૂલકાઓ દ્વારા દેશભક્તિના ગીતો સાથે મનોરંજન કાર્યક્રમ તેમજ ગુજરાતી ગરબાઓ તથા અત્યારના કુંભમેળાને લઈને કુંભમેળાની ઝલક પણ બતાવી હતી। આ પ્રસંગે મોટી સંખ્યામાં વાલીઓ અને તેમના બાળકોના કાર્યક્રમને પ્રોત્સાહન આપવા હાજર રહ્યા હતા અને વાલી અને શિક્ષકો દ્વારા ઇનામ પણ આપવામાં આવ્યા હતા। આ પ્રસંગે ટ્રસ્ટી શ્રી કીર્તિલાલ શાહ તથા સમીરભાઈ શાહ, ડીબી પારેખ હાઈસ્કૂલના આચાર્ય ચેનજીભાઈ સોલંકી, વીએન સવાણીના આચાર્ય સેધાભાઈ પટેલ, પૂર્વ આચાર્ય જસવંતભાઈ જોશી, બાલ મંદિરના પુષ્પાબેન જોશી અને મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ બહેનો હાજર રહ્યા હતા અને કાર્યક્રમ ખૂબ જ સુંદર રીતે યોજાયો હતો। પ્રજાસત્તાક પર્વ નિમિત્તે અહીં ઉપસ્થિત આદરણીય આપણા મંત્રી સાહેબ શ્રી કીર્તિભાઈ, સમીરભાઈ, વીએન સવાણીના આચાર્ય શ્રી સેદાભાઈ, વીએન સવાણીના પૂર્વ આચાર્ય શ્રી જસુભાઈ અને આપણા ધાનેરાના વડીલ અગ્રણી એવા પત્રકાર શ્રી નારાયણભાઈ મોદી, રાજુભાઈ, સુરેશભાઈ, તમામ પત્રકાર મિત્રો, રાપાલ સાહેબ, તમામ સ્ટાફગણ, વીએન સવાણીના તમામ સ્ટાફગણ, બહેનો અને દીકરા અને દીકરીઓ, આ પર્વ નિમિત્તે તમામને હું ડીબી પારેખ હાઈસ્કૂલ પરિવાર વતી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। વિશેષમાં આજના પર્વ નિમિત્તે આપણે રાષ્ટ્ર ભાવના કેળવીએ, ભાઈચારાની ભાવના કેળવીએ અને આપણા દેશનું નામ રોશન થાય એવા દરેક બાબતમાં આપણે સહભાગી બનીએ। રાષ્ટ્રીય ભાવનાની ઉત્તરોત્તર પ્રગતિ થાય એમાં આપણે સહભાગી બનીએ અને વિશેષમાં અત્યારના યુગમાં પર્યાવરણની જાળવણી કરીએ, જળ સંપત્તિનું રક્ષણ કરીએ અને વિશેષમાં આજના પર્વ નિમિત્તે આવનારી જાહેર પરીક્ષાઓમાં આમ ઉત્તરોત્તર પ્રગતિ કરીને સારું પરિણામ લાવો અને શાળાનો, પરિવારનો અને તમામ સમાજનો આ ગૌરવ વધારો એવી ફરીથી આ શુભ દિને હાર્દિક શુભકામનાઓ। અસ્તુ ભારત માતા કી।